તો મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા કે જેના વધુ એક એજન્ટનો પર્દાફાશ થયો છે। નિકેશ પટેલ નામના પ્રાંતિજના એજન્ટનો પર્દાફાશ થયો છે। સીઆઈડી ક્રાઇમની તપાસ બાદ નિકેશ પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે। મહાઠગના ફોલ્ડરિયા નિકેશ પટેલની ઓફિસ પણ બંધ હાલતમાં જોવા મળી છે। નિકેશ હાલ જે નિકેલ પટેલ છે તે અનેક લોકોની પાસે કરાવ્યું હતું બીઝેડ કંપનીમાં રોકાણ। નિકેશ પટેલ બીઝેડ ઓફિસનું સંચાલન કરતો હતો। બીઝેડ ઓફિસની બાજુમાં જ નિકેશ પટેલની હતી ફોટો સ્ટુડિયોની ઓફિસ। જેમ જેમ તપાસ થઈ રહી છે તેમ તેમ નવા ફોલ્ડરિયાઓ જે છે તે પણ બહાર આવી રહ્યા છે। કાંઠા અરવલ્લી સહિત ઉત્તર ગુજરાત અને ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી પોન્જી સ્કીમમાં રોકાણ કરાવનાર જે એજન્ટો છે તે એજન્ટો અત્યારે હાલ ભૂગર્ભમાં જોવા મળી રહ્યા છે। ખાસ કરીને બીઝેડ ગ્રુપનો જે આખું કૌભાંડ છે તે કૌભાંડનો મુખ્ય આરોપી જે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે અત્યારે હાલ ભૂગર્ભમાં છે। સાથે જ અલગ અલગ વિસ્તારના તેના એજન્ટો હતા તે એજન્ટો પણ અત્યારે હાલ ભૂગર્ભમાં જોવા મળી રહ્યા છે। જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકાય છે તે આ પ્રાંતિજ તાલુકાનું જે હેન્ડલિંગ કરતો હતો નિકેશ પટેલ નામનો જે વ્યક્તિ કે જે બીઝેડ ગ્રુપનો એજન્ટ હતો તે અત્યારે હાલ ફરાર જોવા મળી રહ્યો છે। સાથે જ તેના પરિવાર પણ અત્યારે હાલ ઘરે જોવા મળી રહ્યા નથી। ઘરે ખંભાથી તાળા લાગેલા જોવા મળી રહ્યા છે। જે પ્રકારે આજે પ્રાંતિજના એક વ્યક્તિ દ્વારા પ્રાંતિજ પોલીસ મથકમાં બીઝેડ સામે ફરિયાદ નોંધાવવાની પહેલ કરી હતી। તે અત્યારે હાલ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપવા માટે પહોંચ્યા છે। તે અરસામાં જ અલગ અલગ ખુલાસાઓ સામે આવી રહ્યા છે। સાથે જ જે નિકેશ પટેલ છે તેના દ્વારા તે લોકોએ રોકાણ કર્યું હતું। પ્રાંતિજ તાલુકાના વિસ્તારના જે લોકો છે તે લોકો દ્વારા નિકેશ પટેલે તેઓનું રોકાણ બીઝેડ ગ્રુપમાં કરાવ્યું હતું। પરંતુ નિકેશ પટેલ હાલ ઘરે પણ જોવા મળી રહ્યો નથી, તેની ઓફિસે પણ જોવા મળી રહ્યો નથી, ઘરના સભ્યો પણ હાલ હાજર નથી ને ઘરે ખંભાતી તારા જોવા મળી રહ્યા છે। દર્શન પટેલ, એબીપી અસ્મિતા, સાબરકાંઠા।